આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથામાં આપણે એવા ચરિત્રો લઈએ છીએ કે જે ચરિત્રોના જીવન પર્યાયને સાંભળી અને આપણને અહોભાવ થાય, પ્રેરણા મળે અને જીવન જીવવાની એક પદ્ધતિ પણ મળે. પરમાત્માનું શાસન એ ફક્ત મોક્ષનો માર્ગ છે એ કહેવું બહુ અધૂરું રહેશે. પરમાત્માનું શાસન એ જીવન જીવવાનો માર્ગ છે, એવું જીવન જીવવાનો માર્ગ કે જે મોક્ષમાં સહાયક બને. એટલે આવું જે લોકો જીવન જીવીને ગયા છે, કે જે લોકોનું જીવન પણ સુખી હતું અને જીવન પછીનું જીવન પણ સુખી થયું, જેના કારણે એમના પરમ લક્ષ્ય સુધી પહોંચવામાં એ લોકો સુખીપણે આગળ વધી શક્યા. આવી અઢળક વાતો આપણે ત્યાં છે. આજથી આપણે એક ચરિત્ર શરૂ કરવું છે. આમ વ્યક્તિગત રીતે કહું તો કદાચ નાનપણથી આ ચરિત્ર બહુ આકર્ષતું ચરિત્ર રહ્યું છે. નાનપણથી આ ચરિત્રની વાતો જ્યારે જ્યારે સાંભળી છે ત્યારે અઢળક પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા છે. અને હું એવું માનું છું કે આપણામાંના અઢળક લોકો હશે કે જેમને આ ચરિત્રને લગતા કેટલાક પ્રશ્નો તો ઉદ્ભવ્યા હશે. બીજા બધા ચરિત્રોની અંદરમાં તો આપણને તાલમેલ દેખાય છે, એટલે આપણને એમાં બહુ વધારે પ્રશ્નો વિશેષ નથી થતા કે આમ કેવી રીતે કોઈનો મોક્ષ થાય. ભાઈ, સાધના કરી અને મોક્ષ થઈ ગયો, અણસણ કર્યું, પશ્ચાતાપ કર્યો, આવા કેટલા બધા દૃષ્ટાંતો છે કે જેમાં આપણને એના તાણાવાણા મેળવવા માટેની સામે પ્રસંગની આખી ઘટમાળ મળે છે. અને એટલે શું થાય છે કે આપણને એ માર્ગ, એ પ્રસંગ, એ ઘટના, એ ચરિત્ર એ બુદ્ધિને પણ સ્વીકાર્ય બને છે અને હૃદયને પણ આવકાર્ય બને છે. પણ આ એક પ્રસંગ, જો કે આવા કેટલાક પ્રસંગો છે જ પ્રચલિત, પણ એમાંનો આ એક પ્રસંગ, આ એક વ્યક્તિત્વ, આ એક ચરિત્ર એવું છે કે જે સાહજિક રીતે કોઈને પણ મનની અંદરમાં પ્રશ્નોની ઘટમાળ ઊભી કરાવે. અને એટલે એ ચરિત્રને લેવા માટે થોડું લાલાયિત થવાનું થયું છે. ચરિત્ર છે ઇલાચી કુમારનું. નામ સાંભળતા જ આપણને આપણા મનનો જે એક ભાવ બેઠો છે એ તરત કહી શકે, અચ્છા એ તો ખબર છે, આ ચરિત્ર તો ખબર છે. વાત સાચી છે, પણ ચરિત્રો એ સંવેદવા અને છણાવટ કરવા માટે આપણી આગળ મૂક્યા છે, આપણી માહિતીનો જથ્થો વધારવા માટે નહીં. આપણે કોઈ મેમરી નથી કોઈ ગેજેટની કે જેમાં ઇન્ફોર્મેશન નાખી દીધી એટલે ક્લિક થઈ ગયું કે ઓકે આ ખબર છે, આ છે, આ છે. આપણે રોબોટ નથી, આપણે માણસ છીએ. એટલે માહિતીથી અટકવાનું નથી. આપણે માહિતીથી સંવેદના તરફ આગળ વધવાનું છે અને સંવેદનાથી આગળ વધી અને અનુભૂતિ તરફ જવાનું છે. એવું અજોડ દ્રષ્ટાંત પરમાત્માના શાસનનું કે જે આખીને આખી વ્યાખ્યાઓ પલટાવી દે. આપણે જીવન એવું જીવીએ છીએ કે જેમાં સતત આપણને કહેવામાં આવે છે કે ભાઈ મોક્ષ જોઈએ છે તો આ ત્યાગ કરો, અણસણ કરો, ઉપવાસ કરો, તપશ્ચર્યા કરો, આનો ત્યાગ કરો, પાપનો ત્યાગ કરો, ધર્મનું સેવન કરો. અને આ દ્રષ્ટાંત સાંભળે ત્યારે એમ થાય કે આરું દોરડા પર નાચતા નાચતા જો કેવળ જ્ઞાન થઈ જતું હોય તો પછી આ લોકો આપણી પાસે કેમ આટલી બધી મહેનતો કરાવડાવે છે. આવું નાનપણમાં બહુ થતું. ફક્ત દોરડા પર નાચવા માત્રથી કેવળ જ્ઞાન થતું હોય. ચોક્કસ એ સમયે પણ જાણ હતી કે દોરડા પર નાચવું એ તો ફક્ત બાહ્ય ઘટના હતી, આંતરિક બહુ બધી ઘટનાઓ અંદર થઈ હતી. પણ તેમ છતાં સાહજિક રીતે પ્રશ્ન ન થાય આપણને. આપણે
રોજના 5-10 હજાર 15,000 25,000 ભેગા કરવા માટે મહેનત કરતા હોઈએ અને કોઈ એક વ્યક્તિ બેઠા બેઠા રોજના 5 લાખ કમાતો હોય અથવા એક સાથે 50 કરોડ કમાઈ જાય, તો પ્રશ્ન તો થાય ને આપણને કે યાર તો મારી આગળ કેમ મહેનત કરાવડાવો છો. આવું આ દ્રષ્ટાંત કે જેમાં દોરડા પર નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન આપણને આપણું મતિ જ્ઞાન પણ બરોબર નથી લાધાતું. આપણા મતિ જ્ઞાનનો અનુભવ આપણે નથી કરી શકતા ધર્મ કરતી વખતે, અને આમને દોરડા પર નાચતા નાચતા કેવળ જ્ઞાન. આ આખી ઘટમાળ એને આપણી વિશેષ સમજણ, આપણા પ્રશ્નો અને આપણી માન્યતાઓની સાથે ચકાસતા ચકાસતા આગળ વધવું છે. હું ઈચ્છીશ કે આ પ્રસંગ જેમને જેમને માટે આ ચરિત્ર એ પ્રશ્નચિહ્ન હોય એ બધા ખાસ જોડાય, એક એક વાતને બૌદ્ધિક રીતે સમજવાનો પ્રયત્ન કરે, અને જ્યાં જ્યાં બૌદ્ધિક રીતે પણ સમજતા સમજતા પ્રશ્નો ઉદ્ભવે ત્યાંથી ઉઠેલા એ પ્રશ્નોને આપણે સાથે મળીને આ સત્સંગની અંદરમાં એને પણ ચર્ચવાનો પ્રયત્ન કરીએ. આમાં કોઈ ઉકેલ નથી લાવવાનો, કારણ કે આપણે બધા એક જ સ્તરના વ્યક્તિઓ છીએ, પણ તેમ છતાં આપણે એને ક્યાંક ને ક્યાંક ચર્ચવાનો પ્રયત્ન કરી શકશું. વાત શરૂ થાય છે જંબુદ્વીપના ભરત ક્ષેત્રની, જે ભરત ક્ષેત્રની અંદરમાં ઈલાવર્ધનપુર નામનું એક ગામ છે. ઈલાવર્ધનપુર ગામની અંદરમાં ઇભ્ય નામના એક શેઠ વસે છે. અતિશય ધનવાન શેઠ, અતિશય. એવું કહેવાતું કે આ ઇભ્ય નામના જે શેઠ છે એમની સંપત્તિનો તાગ મેળવવો એમની માટે પણ દુર્લભ હતું. ત્યારે આમે કોઈ નોટ લઈને બેસતા ન હતા. ધન આવી રાખતું, વ્યવસાય થતો, પરગામ ભાણ વગેરે જે મોકલ્યા હોય એ આવે ત્યારે બધું એકસાથે આવતું હોય, એના હિસાબ લેખાજોખા બધું થાય, પણ કોઈ નોટ ગણવા બેસતું ન હતું. એ જમાનો, એ સમય, એમાં ઇભ્ય નામના આ શ્રેષ્ઠી, એમની માટે એક શબ્દ વપરાયો છે કે એ શ્રેષ્ઠી હતા, પણ એમની માટે શબ્દ વપરાયો છે કે દાતાર હતા. પુણ્યશાળી વ્યક્તિ એ છે કે જે વ્યક્તિને મળ્યું છે અને આપતા શીખ્યો છે. એવું નહીં કે મળેલું બધું આપી દે, એવું પણ નહીં કે દરેકને આપે, પણ જ્યાં જ્યાં એને જરૂર વર્તાય, જ્યાં જ્યાં એનો વિવેક એને સંવેદના અને એનો અનુકંપા પ્રગટાવે છે, ત્યાં ત્યાં આપવામાં એને કોઈ દિવસ કચાશ ન થતી હોય એવો સ્વભાવ. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે કરોડોપતિ વ્યક્તિઓને જોઈને એમ કહીએ છીએ કે ભાઈ એની આગળ તો પૈસા છે એટલે એ દાન ધર્મ કરે છે, પણ આપણે કોઈ દિવસ એવી મનસ્થિતિમાં નથી આવતા કે એની આગળ કરોડો છે તો એ લાખનું દાન કરે છે, મારી આગળ લાખો છે તો ચાલો હું 500નું દાન કરું. ના, આપણે ત્યારે એવું વિચારશું કે ભાઈ કરોડોપતિ હોય ને એ જ દાન કરી શકે. આજે મને 5,000 રૂપિયા મળ્યા છે તો ચાલો હું 50 રૂપિયા વાપરવાનો પ્રયત્ન કરું, શુભ ખાતે, કોઈ પણ શુભ તત્વો. દાતાર એ છે કે જેને આપતા આવડે છે. દાતાર એ નથી કે જે આપે છે. એટલે આવા દાતાર તરીકે આ ઇભ્ય નામના શ્રેષ્ઠી એ ઈલાવર્ધનપુર નગરની અંદરમાં પ્રસિદ્ધ હતા. એમની પત્નીનું નામ ધારણી. બંનેઓની જોડી બહુ જ જામતી, લોકોની અંદરમાં બહુ જ અનુમોદનાના પાત્ર બંને હતા. બધી જ સુખ સાહેબી બધું જ ભેગું હતું. ખાલી એક જ વસ્તુની ખાટલે ખોડ હતી કે એમને કોઈ દીકરો ન હતો, દીકરો કે દીકરી, એમને સંતાન ન હતું. અને એટલે બંને બહુ ચિંતિત રહેતા, એ બાબતમાં પ્રયત્નશીલ રહેતા, દરેક જગ્યાએ ક્યાંક પૂછવા જવું વગેરે, આ તે સાહજિક રીતે જે માતા પિતાને થાય જ એ બધું થતું. એ બધા પ્રયત્નો કરતાં કરતાં એકવાર આવું થયું કે કોઈકે એમ કીધું કે ભાઈ આપણા ગામની જે રખવાડી છે ઈલાવર્ધનપુરની, એ ઈલા નામની દેવી, એ ઈલા દેવીની તમે માનતા માનો. આ ઈલા દેવીની માનતાથી તમારી આ જે પ્રશ્નાવલી છે કે ભાઈ આ ક્યારે અમને સંતાન થશે,
એ ચોક્કસ એ પૂરી કરશે. ગામની રક્ષિકા છે, ગામના દરેક વ્યક્તિનું ધ્યાન રાખવું એ એમની ફરજ છે. જેમ આપણે ત્યાં કુળદેવી હતા, મૂળમાં આપણે લોકો કુળદેવીની પરંપરાથી વિખૂટા થયા અને એકને છોડ્યું એટલે આપણે અનેકની પાછળ ઢસરડા કરતા થયા. હવે આપણા સંતાનો, આપણે લોકો ક્યાં નથી જતા એ પ્રશ્ન થઈ ગયો, અને ક્યાં ન જવાય એ પણ પ્રશ્ન વિચારવાના દૂર થઈ ગયા. જ્યાં જે કહેશે કે આ અહીંયા જવાથી માનતા પૂરી થાય છે ત્યાં આપણે વહી જશું. પણ આપણે ત્યાં પરંપરા હતી કે ઉચિત વ્યક્તિઓને અને આપણા પૂર્વજોએ માન્ય કરેલા તત્વોની આગળ માગવાનું હતું. એટલે એમાં પણ માગણીની મૂળમાં આપણું ધ્યાન રાખી, આપણી પર કૃપા વરસાવે એ મુખ્ય માગણીઓ હોય. અને એટલે આપણે ત્યાં દરેક કુળની એક પરંપરાગત દેવદેવીઓ હોય જે રક્ષિકા હોય. એમને સાહજિક રીતે આપણા કુળનું ધ્યાન રાખવાની એમની ફરજ છે, અને આપણે એમને એમની ફરજો યાદ કરી અને એમના પ્રત્યેની આપણી ફરજો આપણે પૂરી કરવાની હોય છે. આ તો ગામની રક્ષિકા છે. આ લોકો ગયા બંને જણા, અને સંતાનની માનતા એ લોકો માને છે. પોતપોતાના સ્તર પ્રમાણે માનતા હોય, એટલે એમણે માનતા એવી માની કે જો અમને સંતાન થશે તો અમે 1,00,000 સુવર્ણ મુદ્રા ખર્ચી અને દરેક વ્યક્તિને આપનું જે મૂળ સ્થાન છે ત્યાંની અમે યાત્રા કરાવશું. 1,00,000 સુવર્ણ મુદ્રા ખર્ચી અને અમે આ કરશું. આ એ જમાનાની 1,00,000 સુવર્ણ મુદ્રાઓ એટલે અત્યારે તો આપણે વિચારી બી ન શકીએ કે અત્યારના કેટલું સોનું થાય. માનતા માની અને સમય ગયો. દેવીનો પ્રભાવ વર્તાયો અને ધારિણીજીએ ગર્ભધારણ કર્યો. માનતા પૂરી કરાવી, રંગે ચંગે યાત્રા કરાવી, બધાને 1,00,000 સુવર્ણ મુદ્રાથી પણ અધિક દ્રવ્ય ખર્ચ્યું. જેની માટે જ કમાઈએ છીએ એની પાછળ ખર્ચવામાં વિચાર શેનો આવે. એટલે સુંદર ઉત્સવ બધું જે કરવાનું હતું, યાત્રા વગેરે એ બધું કર્યું. 9 મહિના પૂરા થયા, બાળક થયો, પુત્ર થયો. નામ આપ્યું ઈલાપુત્ર, કારણ કે ઈલા દેવીની કૃપાથી થયું હતું. એટલે એમના ઉપકારોનું એક સંસ્મરણ સદાકાળ માટે રહે એ માટે બાળકનું નામ જ ઈલાપુત્ર આપ્યું. લાડકોડની અંદરમાં મોટો થાય છે બાળક. પૈસાની તો કોઈ કમી પ્રશ્ન નથી, એટલે સુખ સગવડો સાહ્યબી બધું જ છે. પણ એ બધા સાથે સૌથી સરસ કાર્ય એ છે કે એનું ઘડતર પણ સારું થાય છે. એ સમયના વ્યક્તિઓ એટલા શિક્ષિત હતા કે એ લોકોને ખબર હતી કે સગવડો આપવાથી ક્યારે પણ મનુષ્ય જીવન સારું નથી જીવી શકવાનું. સગવડોની સાથે સંસ્કારો અને ઘડતર આપવાથી જીવન જીવી શકાશે. પણ જેમ કીધું એમ એ સમયના વ્યક્તિઓ શિક્ષિત હતા. આપણે અઢળક ભણ્યા છતાં એકચ્યુઅલી આપણે ગમાર છીએ, કારણ કે આપણને જીવન જીવવાની પદ્ધતિઓ, એની એકચ્યુઅલ જ્ઞાન, એની ભણતરની ધારા આપણામાં ક્યારે જન્મી જ નથી. મોટો થતો જાય છે બાળક, યૌવન વય આવે છે. ભણવાની ઉંમર થતાં તરત જ 8 વર્ષની ઉંમરે એને ભણવા મુકાય છે. 72 કળાઓ સાથે છે. રૂપરૂપનો અંબાર કહી શકાય એવું આ બાળક છે. ગુણિયલતાનો સાગર કહી શકાય એવું આ બાળક છે. દરેક વ્યક્તિને એવું લાગે કે જાણે પૂર્વ ભવનું ભાથું લઈને આવેલું આ બાળક છે. એકદમ શાંત, કોઈ જાતની જીદ નહીં, કોઈ પ્રકારનો ક્લેશ કંકાસ નહીં. હાથમાં લઈ અને રમાડવાનું જ મન થાય, છોડવાનું મન ન થાય એવું આ બાળક. અને મોટો થયા પછી પણ ક્યાંય કોઈની હારે વિખવાદ નહીં. 72 કળાઓ જે શીખી એ કળાઓની અંદરમાં પણ ગુરુને એના પ્રત્યે અતિશય અનુરાગ થાય એવું મીઠું વ્યક્તિત્વ. એમ કહી શકાય કે દરેકે દરેક કળાએ પૂર્ણ હોય, દરેકે દરેક આવશ્યકતામાં પૂર્ણ હોય એવું આ એક વ્યક્તિત્વ ઊભું થયું. 72 કળામાં નિપુણ થયા. યૌવન વય છે એટલે સાહસિકતા એ તો વણાયેલી હોય શરીરની અંદરમાં. વીર્યોલ્લાસ એ તો પ્રગટે જ ઉંમર પ્રમાણેનો. એ બધા વીર્યોલ્લાસની દિશા પણ બહુ સારી આપતા માતા પિતા, મિત્રો વગેરે, સન્મિત્રોનો સંગાત હતો, ધર્મનું વાતાવરણ હતું. એટલે દરેકે દરેક ઘટનાઓ
એ જાણે એના માટે શુભની જ એક એંધાણ થઈને આવતી, અને એટલે જ દરેક ઘટનાના અંતે શુભતા પ્રકટ થઈ. બધું સરસ ચાલી રહ્યું હતું, અને હવે એક દિવસ એવો પ્રસંગ બને છે કે જે પ્રસંગે આ આખી ઘટમાળને એક દિશા જે આપવાની છે એ દિશા આપવાની શરૂઆત થાય છે. એક દિવસ આ નગરની અંદરમાં નાટકીય લોકો આવે છે. ઢોલ લઈ અને જાહેરાત જે થાય છે કે બધાને કહેવા માટે ભેગા થાય છે, જે સંદેશો આપે તે કે ભાઈ ગામની અંદરમાં નાટકની મંડળી આવી છે અને એ લોકો ગામની અંદરમાં નાટક ભજવવાના છે. ઈલાપુત્ર પણ સાંભળે છે અને એને પણ એમ થયું કે ચાલો નાટક જોવાનું છે તો આપણે જઈએ. કુતૂહલ વૃત્તિ એ તો સામાન્ય વ્યક્તિનું પણ લક્ષણ છે. આપણે જે કુતૂહલ વૃત્તિથી અત્યારે ટેલિવિઝન, મોબાઈલ બધામાં આંધળી દોટ મૂકીને આગળ વધી રહ્યા છે, એના મૂળમાં ગુણ છે કુતૂહલનો. આ કુતૂહલના ગુણની વિવેકની ધારા આપણે જાળવી નથી શકતા, એટલે વિકૃતિ તરફ આગળ વધ્યા. કોઈ પણ અશુભ ક્રિયાના પણ મૂળમાં જોવા જઈશું ને તો આપણને ખ્યાલ આવશે કે કોઈક એક ગુણ છે કે જેને સંતોષવા માટે આત્મા વીર્ય આપે છે, શક્તિ આપે છે, પણ પછીથી પૂર્વના સંસ્કારોથી ઘડાયેલું મન એ શક્તિને ઊંધી દિશામાં વાપરે છે. આત્મા શક્તિ આપીને સૂઈ ગયો છે આપણો, આપણે એને જગાડતા જ નથી. એટલે થાય છે શું કે એની શક્તિઓ અવળે માર્ગે વપરાતી જાય છે. જેમ જેમ અવળે માર્ગે શક્તિ વપરાતી જાય છે એમ એમ કર્મબંધ વધુ થતો જાય છે, એમ એમ ભવ વધતા જાય છે. જેમ જેમ ભવ વધતા જાય છે એમ એમ નબળી વસ્તુઓનો સંસ્કાર વધતો જાય છે, અને જેમ જેમ સંસ્કાર વધતો જાય છે એમ એમ નવા કર્મ થતા જાય છે. આ એક આખું વિશ્વ સર્કલ આપણે લોકો અનાદિકાળથી ફરી રહ્યા છીએ. પણ મૂળમાં દરેક પ્રવૃત્તિને આત્મા જે બળ આપે છે એનું મૂળ કારણ તો એ જ છે કે એને કોઈ ગુણની પ્રાપ્તિ કરવી છે, કારણ કે પોતે અનંત ગુણની પ્રકૃતિ લઈને બેઠેલો છે. એટલે કુતૂહલ નામના ગુણની પૂર્તિ માટે દુનિયાના દરેક જીવો કંઈક ને કંઈક પ્રયત્ન કરતા હોય છે. એમાંથી આ એક પ્રયત્ન એ જમાનાને લગતો હતો કે જેમાં નાટકની મંડળીઓ આવે એટલે બધા આખું ગામ એ નાટક જોવા જાય, અને એમાંથી નાટક ચેટક જોતા એ પોતે રતિ અરતિના સુખોને માણે. હવે એ નાટકીય મંડળી જે હતી એ જોવા માટે જાય છે ઈલાકુપુત્ર, અને હવે જેવી એ જે નાટકીય નંદ જે છે, નાટકીય જેનું જે મુખ્ય પાત્ર છે એની પુત્રી, એ પુત્રીની સાથે ઈલાપુત્ર જે છે એની નજર મળે છે. એનું પહેલી વારનું દર્શન થાય છે. કેવી લાગે છે એને? તો એણે વેણી પહેરી છે. એની આંખો હરણની આંખો જેવી છે, મૃગનયની જેવી છે. એની નાસિકા કોના જેવી છે? તો કે દીવાની જે જ્યોત હોય એ દીવાની જ્યોત જેવી એની નાસિકા છે. એના વચનો કેવા છે? એનું બોલ જ્યારે પડે છે ત્યારે અવાજ, કંઠ કેવો છે? તો કે એનો કંઠ એવો છે કે સાંભળીએ ત્યારે શરદ ઋતુના ચંદ્રને જોયો હોય ને જે અંદરમાં શીતળતા પ્રગટે એવી શીતળતા એને એક એક કંઠને સાંભળતા પ્રગટે છે. એના હોઠ કેવા છે? તો એના હોઠ એમ કે છે કે એના હોઠ એક ફળની જેવા છે, રક્તવર્ણના ફળની ભાંતિ એના હોઠ એ આકારના છે. એના દાંતો કેવા છે? દાંત તો કે દાડમની કળીઓ જેવા એના દાંત છે. આ બધું વર્ણન કેમ આવતું હશે? આપણને પ્રશ્ન થાય કે આ સૌંદર્ય રસ છે અને આપણે ધર્મકથાઓ કરીએ છીએ, તો આવું બધું સૌંદર્ય રસ શા માટે વર્ણવતા હશે? એટલા માટે કે આજે સૌંદર્ય જે રીતે વિકૃત થયું છે, સૌંદર્યની વ્યાખ્યાઓ જે રીતે વિકૃત થઈ છે, એ જોતાં ખરેખર એવું લાગે કે સૌંદર્ય રસ પણ જો ભાવવો છે તો આપણી આગળ એની એ પરંપરા હતી, પણ વિકૃત રીતે માણવાની કોઈ પરંપરા આપણે ત્યાં ન હતી. કોઈના સૌંદર્યને જોઈ મોહાવું પણ હોય ને તો પણ એક સૌંદર્યની કોઈક એક ગરિમા હોવી જોઈએ.
એનું એક લેવલ હોવું જોઈએ. અને તમે જુઓ એક એક વર્ણનની અંદરમાં એને જે ઉપમા અપાય છે, સરખામણી કરાય છે, એ બધી નેચરલ વસ્તુઓની કરાય છે. કેમ? કારણ કે આપણે ત્યાં પ્રકૃતિને મુખ્ય આધાર રૂપે ગણવામાં આવી હતી. કેમ એવું? કારણ કે પ્રકૃતિ ચૈતન્યમય છે, જળ નથી. અત્યારે દરેક વસ્તુ જળ તત્વની સાથે, જળ તત્વ દ્વારા એની મૂલવણી કરવામાં આવે છે અને એટલે આપણામાં જડતા વધે છે. આ બધા વર્ણનો આપણા પૂર્વના બધા લેખકો, રચયિતાઓ એટલા માટે કરતા હતા કે આપણને ખ્યાલ આવે કે સૌંદર્ય પણ આવું હતું. મોહાવું પણ હોય તો પણ કંઈક ગરિમાપૂર્ણ સૌંદર્ય માટે મોહાવાય, જેમાં કંઈ જ નથી અને જે કૃત્રિમ રીતે ઊભું કરાયેલું છે એવા સૌંદર્યની પાછળ શું મોહાવાનું. તો આવીએ સૌંદર્યથી પૂર્ણ એવી આ નટડી, એને જોઈ અને આ ઈલાપુત્ર એ મોહાય છે. એ વિચારે છે કે આ ખરેખર કોઈ સ્ત્રી છે, ઇન્દ્રાણી છે, અપ્સરા છે, ઉર્વશી છે, કોણ છે આ? આના રૂપની સામે તો દેવો પણ હારી જાય, દેવાંગનાઓ પણ હારી જાય એવું આ રૂપ છે. અને એ સ્તબ્ધ થઈ, બધી જ સુધ બુધ ભૂલી અને ફક્ત એ નટડીના દર્શનથી એ પોતાનું પૂર્ણ ભાન ભૂલી જાય છે. પૂર્ણ. આપણે તો એકચ્યુઅલી આ ભાન ભૂલવાની કલ્પના પણ નહીં કરી શકીએ, કારણ કે આપણે તો કોઈની ઉપર મોહાઈએ છીએ ને તો પણ 5-10 મિનિટમાં તો બીજે ડાયવર્ટ થઈ જઈએ છીએ અને જ્યારે યાદ આવે અથવા દેખાય ત્યારે જ મોહાઈએ છીએ. બાકી તો આપણે તો વિષયો બદલતા રહીએ છીએ. આ જે ખરેખર મોહાવું છે એની તો આપણે કલ્પના બી નહીં કરી શકીએ, કારણ કે આ તો પૂર્ણપણે મોહ છે જ, કે જેમાં એક જ વ્યક્તિ. કેટલીક વાર તો એવું લાગે કે આ મોહ હોવા છતાં પણ એની નિંદા કરવી કે નહીં એ પ્રશ્ન છે. જો કે આ બધી વાતો અને આગળ થતી ઘટનાઓની ચર્ચાઓ એ બધા માટે આવતીકાલે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આપણે વિચારીએ ખાલી કે આપણા જીવનમાં મોહ કેટલો છે ને ક્યાં છે, અને પ્રકૃતિના આધારે છે કે કૃત્રિમતાના આધારે. આવું વિચારતા રહીએ. જીના કંઈ પણ બોલાય તમે ચાઈમ દોકડમ જૈનમ જયતિ શાસન.